જય માતાજી બધાને, કેમ છો? બધા મજામાં છો? તો આજે સવાર સવાર નીકળી ગયા છે અમે દર્શન કરવા માટે અમારા માતાજીએ. તો હું ને મારી મમ્મી જયશીરા ને આ રીતે જા અત્યારે જયશીરા અમે આ જોઈ દર્શન કરવા માટે મોમાઈમાં એ. તો વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો ક્રિકેટ મેચ ચાલુ છે ને અહીંયા કને હારે જો બોર્ડ. તમારે અમદાવાદ જવું હોય તો હશે સીધું જવાનું, પાલનપુર જવું હોય તો આ બાજુ જવાનું. તો ભારત ટોટલ કને પૂગીએ એસી ને હવે અમારે જવાનું છે આ સાઈડ વાળા રોડે, કેમ કે આ રોડ જાય છે લકડીયા સાઈડ ને અમારે આ સાઈડ જવાનું છે. આ તો ને આ જગ્યાનું નામ મઠી છે, મઠી કે છે બધા અહીંયા કને. અરે કિસ્મત ખરાબ કે નોંધ આવે છે બંધ થઈ ગયું, ફાટક બંધ થવાની હતી ને. તો ફાટક ટપી ગયા છે ને હવે હજી અમારે 10 કિલોમીટર હશે નહીં. અને અહીંયા તો સાયો આવો સાયો શેઠ નથી, મજા આવી જાય. અહીંયા યાદ હોય 8 કિલોમીટર है जो 8 કિલોમીટર से અહીંયાથી છે નો બોર્ડ છે ખબર નહીં 1 કિલોમીટર. અહીંયાથી સામખેરી 4 કિલોમીટર, સામખેરી 4 કિલોમીટર ને આધોઈ 8 કિલોમીટર છે અહીંયાથી. તો સામખેરી તો આવી શીરા ને હવે આધોઈ જઈ શીરા તો વચ્ચે ઘરાણા હશે. આ લગભગ ઘરાણા આવ્યું છે હવે છે ને ઘરાણા ટપશું એટલે ડાયરેક્ટ પછી આપણું આધોઈ જ્યાં પગે લાગવા જવાનું આપણે. તો ઘરાણા પહોંચ્યા હતા ને હવે અમે નીકળ્યા છીએ પાણી પાણી પી. જો ઘરાણાનો ગેટ છે કેવો મસ્ત બનાવી નાખ્યો છે, પેલા કરતા સારું કરી નાખ્યું બધું. નહીં એટલે દુકાનો બની ગઈ, પેલા કાંઈ હતું ને અત્યારે બધું થઈ ગયું. હવે અહીંયાથી 3 કિલોમીટર છે હું ખાલી આ ધોઈ અને પાણીની બોટલ હતી ભેગી, પાણી પીતા હતા. કેમ કે ગરમી બહુ થાય છે, મને ખબર નહીં આટલી બધી ગરમી કેમ થાય, પણ મારા શરીરમાં ગરમી બહુ નીકળ્યા, હું પલરી ગયો જો. તો એટલે પાણીની બોટલ આપણા કને જ છે અત્યારે, પાણી પીતા જઈને હાલતા જઈ. અહીંયા જો મારી મમ્મી ફૂલ લેશે રી. અરે કેવા મસ્ત કલરના ફૂલ છે, એક નંબર ભાઈ છે, કેવા મસ્ત ગુલાબી ગુલાબી. ને હવે અહીંયાથી થોડુંક જ સેટું છે, અહીંયા વાડીઓ છે બધી હશે. અને આ સામે થાંભલો દેખાય રહ્યો, આ થાંભલો દેખાય રહ્યો. અને આથી આગળ મારી માસીની વાડી છે, હું જોશું જાશું તો જાશું, નક્કી નહીં કાંઈ જાઉં તો છે ને. અહીંયા કને બધી ગાયો ચરે છે અને બીજા કોઈક પણ હાલીને જાય છે. જો અત્યારે નોરતા છે એટલે બધા પગે લાગવા નીકળે. જો અહીંયા કને ગાયો ચરે છે રી. આ બેરાપરા છે, બેરાપરા. બેરાપરા જગ્યાનું નામ છે. અહીંયા કને નાના છોરા નિશાળ છે, જો અહીંયા બધા ભણવા આવે છે. નાના ગડબી બડબી ચાલુ લાગે છે બધા રમેશ સર. हाँ रे बेरा परब, क्या नाम है इसका? हाँ बेरा परब नाम से आनु निशाળ છે નાના છોરાઓની. આજુબાજુના વાડી વાળા બધા અહીંયા જ ભણવા આવે. અને હનુમાન દાદાનું મંદિર પણ છે, અહીંયા પરબ છે. એ પાણી ભરી ને પીને હાલની નીકળી આપણે પણ છે. જો એ મીઠું પાણી આવે ને કા તમે આધોઈમાં જશો તમારે મોરું પાણી જોવા મળશે. ક્યાં પાણી વાર હોરી આમ હે તો મસ્ત રહે મેલેડી માં ચાઉમાં. તો માસીની વાડી અમે આવી ગયા હતા ને ચાય બાય પીને હવે અમે નીકળી ગયા છીએ, કેમ કે હવે પહોંચ્યું છે આપણે સામે હું આગળ એટલે. તો જો અમારી માસીની વાડી છે, બીટી ને એવું બધું આવ્યું છે, મતલબ આ કપાસ કેવો કપાસ પાવલ છે એ રે બધા કામ કરતા હતા. તો હવે આપણે નીકળી જઈને પોગી જઈએ આપણે હું, કેમ કે હજી અહીંયાથી થોડુંક સેટું છે. હા મામા જાહેર તો પૂછીએ છીએ આપણે આધોઈમાં ને મારી મમ્મી ગયા છે ફ્રૂટ લેવા માટે મારા નાના માટે ને. હવે આપણે જશું આપણા મંદિરે. હવે અહીંયાથી થોડુંક સેટું છે, 1 કિલોમીટર જેટલું હશે. તો પહોંચી જઈ અને તમારે દર્શન કરાવને હું પણ દર્શન કરું. તો આરામ કરવા માટે અહીંયા કને બેસી ગયા છીએ અમે મા દીકરો, કેમ કે ગરમીથી આવી એટલે. તો થોડીક વાર આરામ કરી અને પછી નીકળી જઈએ આપણે મોમાઈવાના મંદિરે જવા માટે. ત્યાં પગે લાગી અને પછી આપણે જતો આપણા નાનાના ઘરે. ગણપતિ બાપ્પા મોર્યા. આ જૂનું ગામ છે જો અહીંયા કને. અહીંયા કને બધા પબ્લિક ભાગી ગઈ છે બીજા સાઈડમાં રહેવા કાંકરિયામાં. પેલા અહીંયા રહેતા બધા ને જો બધા ઘર તૂટી ગયા, ભૂકંપ આવ્યો હતો એટલે. કેટલા મરી ગયા માણસ આમાં. હનુમાન દાદા, હનુમાન દાદા જો બધું તૂટી ગયું હતું. આખું જૂનું ગામ જ છે પણ અહીંયા પબ્લિક જ ઓછી છે, રહેતું નહીં, કોક જ જણા રહે.
બધા પાડી ગયા બીજે. હા જો બધા તૂટી ગયા. દરિયા લાલ કૃપા. હા, મંદિર છે. બધું તૂટીને થઈ ગયું ખાક ખાક થઈ ગયું ખાક. પણ આજે તો હજી ઉભું મંદિર છે શું હે પિલર જતો બાકી એના પિલર મંદિર है मंदिर હે એ બધું सुबह मंदिर જૂનું હોય કે બનાવી પાછું जिनवानी है ઉપર જો કે મસ્ત ડિઝાઇન કરો જૂનું હોય બધું સારું છે હજી ઉભા થાંભલા એકદમ મજબૂત. હા જો બધું પૂરું થઈ ગયું અહીંયા હજુ બધું રાખ થઈ ગયું પડી ગયું. તેરેના જમાનામાં આવા કરતા વિચાર કરો. શું હે બાલ મંદિર પંચાયત. ઓ ભાઈ પંચાયત હતી જો કેવી બે માળ વાળી નીચે ઉપર તો હજી ઉભું હોય નીચે જો બધું ગાયબ થઈ ગયું. ઓહો કેમ છે એલા મોજ નહીં તો શું કરશું કે બધું ઉપર નું તરી ગયું લાગે. બધું પડી ગયું ઉપરનું. મામા વાળા ઉભા ઉપર. જય માતાજી કી હનુમાન દાદા હલો કરજો. ગરમી તો રાતા કરી નાખ્યા. ઓ ટીમ બે ઉપર જવાનું આપણે એકદમ જો માથે પહોંચી ગયા આપણે માતાજીના મંદિરે. આ મમ્મીમાનું મંદિર છે જો ભલું કરજો. અહીંયા કને ફોટા કેટલા બધા જો માતાજીના અને ઉપર ધજા ટીંગાડેલ છે બધી અને પ્રસાદી કરવાની છે અહીંયા કને. पानी पीधું બરાબર અને પછી ચણા અને અહીંયા શીશો ભર્યો અત્યારે તો હવે હું થાકી આટલા તો આલી આવી જશું. તો પગે લાગી લીધું છે ને હવે આપણે નીકળી ગયા છીએ અમારા નાના ઘરે જવા માટે. અને અહીંયા કને જો તો બધું જૂનું ગામ જ છે. બધું પડી ગયું છે અહીંયા કને ધરતીકંપમાં. જ્યારે પેલા ભૂકંપ આવ્યો હતો ત્યારે બધું પડી ગયું અને કેટલા માણસ મરી ગયા અને કેટલા બચી ગયા ને અત્યારે બધા બીજી સાઈડ રહેવા ભાગ ગયા કેમ કે અહીંયા કને તો કઈ રહ્યા જેવું હે નહીં એમ જો પૂરું કોને તો પકડવા મોમાઈમાના મંદિરેથી અમે પાછા આવી ગયા હતા ને અત્યારે અમે અહીંયા મારા નાના ઘર બાજુમાં મેલરીમાનું મંદિર છે અહીંયા કને આવ્યા છીએ પગે લાગવા માટે. તમે મારો આગળનો બ્લોગ જોયો હશે તો કદાચ એમાં હું અહીંયા આવ્યો તો પેલા પણ. Oh,